નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું ને કરંટ ટોપિકમાં ફરી એક વખત અંધશ્રદ્ધાને લઈને વાત કરવી પડે ત્યારે શરમજનક બાબત લાગે કે આજે પણ 21મી સદીમાં જે વિકાસની વાતો કરીએ છીએ, જ્યાં આપણે એવું કહીએ છીએ કે હવે આપણે અંધશ્રદ્ધા અને એની સાથે સાથે ક્યાંક એવી બાબતો કે જે અંધશ્રદ્ધાને વધુ પ્રોત્સાહન આપે તેને પાછળ છોડી ચૂક્યા છે, પરંતુ આજે એક એવી ઘટનાની વાત કરવા જઈ રહ્યા છે કે જે સાંભળીને અને કદાચ આપ લોકોએ પણ જ્યારે એના વિશે વાંચ્યું છે, સાંભળ્યું છે, ત્યારે આપ પણ વિચારવા પર મજબૂર બની ગયા છો કે શું હજી પણ આ હદ સુધીની અંધશ્રદ્ધા આપણા બધાની વચ્ચે ક્યાંક ને ક્યાંક છે. વાત છે બિલીમોરાની અને બિલીમોરામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં કારણ છે અંધશ્રદ્ધા. અને આ વખતે અંધશ્રદ્ધામાં કોઈ ત્રીજા વ્યક્તિએ કે પછી કોઈ બાબાએ કે કોઈ ઢોંગી બાબાએ અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી કોઈની માનસિકતાનો ફાયદો ઉઠાવીને કોઈ અન્ય વ્યક્તિની સાથે કંઈક કર્યું હોય, દામ આપ્યા હોય, એવી સામાન્ય ઘટના નથી. વાત આજે એ છે કે આ અંધશ્રદ્ધામાં એક માં ડાકણ બની છે. એક માં જ પોતાની દીકરીઓની દુશ્મન બની છે. એક માએ જ પોતાની 2 માસૂમ દીકરીઓનો જીવ લઈ લીધો છે. જી હા, વાત એવી છે કે જે માતા છે, જે એક મહિલા છે, તેને પોતાની જ માસૂમ 2 બાળકીઓને ગળું દબાવીને હત્યા કરી નાખી છે. અને કારણ જાણે એણે કહ્યું છે એ સાંભળીને આપ સૌ પણ ચોંકી જશો. કારણ એની પાસેથી જાણવા મળ્યું છે કે એને સપનામાં માતાજી આવ્યા છે અને એમને બલિ માંગી છે, અને એટલે જ એને ઉઠીને એ બલિ આપી દીધી છે. આ બલિ માંગવી અને બલિ આપી દેવી, આ બધી બાબતો આપણે કદાચ પિક્ચરમાં સાંભળીએ છીએ ને, કદાચ આપણને એવું લાગે કે સાંભળીને પણ આપણને બહુ જ નવાઈ લાગે કે હજી પણ શું આવી વાતો પર કોઈ ભરોસો કરી શકે છે. અહીંયા તો એક માતાએ જ આવી વાત કહીને પોતાની 2 માસૂમ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે ને એનાથી પણ આગળ એ પોતાની સસરાની પણ હત્યા કરવા જઈ રહી હતી, તેનો પણ પ્રયાસ તેણે કર્યો છે. સપનામાં મહારાણી માતાજી આવ્યા છે અને એમણે કહ્યું છે કે પિતૃદોષ હોવાથી તને તારી જ બાળકીની બલિ ચઢાવવી પડશે. અને આવી વાત કહીને પિતૃદોષથી મુક્તિ આપવા માટે, મુક્તિ લેવા માટે તેણે પોતાની બાળકીઓને જીવ લઈ લીધો છે. પોતાના હાથથી જ પોતાની બાળકીઓનો ગળું દબાવી દીધો છે. સાંભળીને હજી પણ બહુ જ આઘાત લાગે છે. એક માતા કે જેને પોતાની આ બાળકીઓને કદાચ 9 મહિને જે રીતે પોતાની રીતે 9 મહિને પેટમાં રાખીને તેને જન્મ આપી, તેમને આટલી મોટી કરી, અને હવે એ અંધશ્રદ્ધામાં ક્યાંક એટલી ગાંડી થઈ ગઈ કે પછી એને કોઈ માનસિક બીમારી થઈ ગઈ કે જેના કારણે એણે આવું કર્યું છે. આ પ્રકારની અંધશ્રદ્ધા હજી પણ આપણા સમાજની વચ્ચે છે. કઈ રીતે ક્યાંક લોકો અંધશ્રદ્ધાનું નામ તો લે છે, પણ ક્યાંક ને ક્યાંક લોકો કોઈ બીજાના મગજ પર એટલા હાવી થઈ જાય છે. ઘણી વખત એવું જોઈએ છે કે જ્યારે લોકો પોતાના જ વ્યક્તિને આવી રીતે નુકસાન પહોંચાડે છે. આવી ઘટનાઓ હજી પણ આપણા સમાજમાં કેમ બની રહી છે? અંધશ્રદ્ધાની અસરો હજી પણ કેટલી જોવા મળી રહી છે, ક્યાં ક્યાં જોવા મળી રહી છે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે જયંત જાથા છે, જેઓ ચેરમેન છે વિજ્ઞાન જાથાના. એની સાથે કૃતિકાજી આપણી સાથે જોડાયા છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. તો સૌથી પહેલા જયંતજી, આ પ્રકારની ઘટના, આટલા પ્રયાસો, ક્યાંક લાગે છે કે જ્યારે આવી ઘટના સામે આવે ત્યારે આપ જેવી જે પણ શાખાઓ, આપ જેવી જે પણ સંસ્થાઓ આટલા પ્રયાસો કરે છે લોકોને અંધશ્રદ્ધામાંથી મુક્તિ અપાવવા માટે, લોકોનું એ લોકોની જે માનસિકતા છે તે બદલવા માટેના અઢળક પ્રયાસો કરવા છતાં પણ ક્યાંક નિષ્ફળ લાગે બધા જ પ્રયાસો કે જ્યારે આવી ક્રૂર ઘટના સામે આવે, આવી શરમજનક ઘટના સામે આવે કે એક માતાએ પોતાની 2 બાળકીઓનું ગળું દબાવી દીધું છે? એક તો હું આપની વાત સાથે સંમત છું કે આપણે 21મી સદીમાં વિહાર કરીએ છીએ. વિજ્ઞાન, ટેકનોલોજી, નેનો એઆઈ એટલી હરણફાળ પ્રગતિ કરી છે કે અહીંથી બેઠા બેઠા આપણે સેકન્ડના ભાગમાં આપણે વિદેશના કોઈ પણ દ્રશ્ય સામે જોઈ શકીએ છીએ, વાતચીત કરી શકીએ છીએ અને ચંદ્ર મંગળ ઉપર વસવાટની તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે આવી ઘટના થાય ત્યારે જરૂર આઘાત થાય છે, અને જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. હવે જે બિલીમોરાની ઘટના છે એ ચોંકાવનારી સાથે આઘાતજનક પણ છે. આમાં કોઈ તાંત્રિક બાબા કે આવા કોઈનું કઈ છે નહીં, પરંતુ અમે જે વિજ્ઞાન જાથા 35 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ, અને આપે કીધું કે ભાઈ પરિણામ કઈ જોવા મળતું નથી, અને આપણને એ થાય કે ભાઈ આપણે આ જે કામ કર્યું છે એનું પરિણામના ફલક સ્વરૂપે શું છે? માનસિકતામાં તો કોઈ એક જરા પણ ફેરફાર નથી લાગતો. 17મી સદીનું માનસિકતા લાગે છે.
ત્યારે જરૂર આપણને દુઃખ થાય છે. બિલીમોરાની ઘટનાને તો અમે વિજ્ઞાન જાથા જે પ્રકારે એમને જે બાળકીની હત્યા કરી, તેના સસરા ઉપર પણ ચડી બેઠી અને મારવા બટકું ભરવાનો આ તે આવા બધો પ્રયાસ કર્યો છે. એને બલી માગે છે અને બલી આપવા માટે તરત આદેશને માની અને પોતે પોતાની 2 બાળકીનો જીવ પણ લઈ લે છે. ત્રીજા વ્યક્તિનું પણ હત્યાની કોશિશ કરે છે, તે માંડ બચે છે. એના પતિ અને એની સાસુ છે એ દવાખાનામાં હતા. અને આ બધી ઘટના ખાસ કરીને અમે મનોરોગી કે માનસિકતા ઉપર જ અમે ધ્યાન આપીએ છીએ. ધૂણું કે સવારી આવી આ બધી માનસિક રોગની વ્યાખ્યામાં આવે છે. અને આ પ્રકારની જે બલી માગે છે અને હત્યા કરવી એ પણ એક મનોરોગીની વ્યાખ્યામાં આવે છે. અને ખાસ કરીને જે ઘરનું વાતાવરણ છે કે તેમાં આવા પિતૃદોષ ને આવા નિવારણ વિધિ વિધાન અઢળક ચાલુ હોતું હોય છે. અને માની લો કે પુત્ર પ્રાપ્તિ માટે પણ પ્રયાસ કરતા હોય છે, એની વાતો થતી હોય છે, એના પુસ્તકો વાંચવામાં આવતા હોય છે. એટલે સબકોન્શિયસ માઇન્ડમાં આવા પ્રકારના જે અવૈજ્ઞાનિક જે શાસ્ત્રો છે અને વસ્તુઓ છે, હકીકત છે, તંત્ર વિદ્યાની વસ્તુઓ છે, ઘર કરી ગઈ હોય છે અને અંધશ્રદ્ધાનું પોતે પોટલું બની ગયું હોય છે. અને આ હકીકતથી જ નિર્મમ હત્યા બંને બાળકીનું કરે છે, વિચાર્યા વગર કરે છે. અને એમને આદેશ આપવામાં આવે છે કે તમારા એના પત્નીને પણ બલી ચડી ગઈ છે, હવે તું આ રીતે આદેશનું પાલન કર. અને પોતે પોતાનો જવાબ છે એ આપતા હોય છે કે માનસિક સિન્ડ્રોમ નામનો રોગ છે, એમાં આ પ્રકારની હરકતો છે, પોતે વાતચીત કરતા હોય, પોતે ઉકેલ આપતા હોય છે. એ રોગનો એક ભાગ છે અને એના પ્રમાણે એને બધા અનુભવ થાય, તેને વાસ્તવિક એને સત્ય જ લાગતું હોય છે કે ખરેખર મને આદેશ છે, હકીકત હોતી નથી. આ બધી ઘટના છે. વિજ્ઞાન જાથા છે નિવારણ માટે સતત પ્રયત્ન કરો છે. લોકોમાં દ્રઢ મનોબળ કેળવાય એના માટે સતત 10,000 થી વધારે તો કાર્યક્રમો આપ્યા છે, સ્ટેજ કાર્યક્રમો આપ્યા છે. અને વાસ્તવિકતા અને અહીંયા પિતૃદોષના નામે આ હકીકત આપણને સામે આવી છે. એટલે અત્યારે તો આ જે મહિલા છે અને એના સસરા છે, એને બધાને જગાડ્યા અને રૂમ બંધ હતું તોડીને પહેર્યો ત્યારે માતાજી પાસે પોતે બેઠા હતા અને આ બધી હકીકત જાય છે. ત્યારે એટલે આપણે આનું ખાસ કાયમી સોલ્યુશન છે એ વિચારવું પડશે. અહીંયા માત્ર ને માત્ર આ જે મહિલા છે એને મનોરોગીની વ્યાખ્યામાં વિજ્ઞાન જાથા જુએ છે. જી બિલકુલ બિલકુલ. અહીંયા વાત એવી છે કે બલિ ચઢાવવાની વાત છે, સપનામાં માતાજી આવ્યા, એવી વાતો કરી રહી છે આ મહિલાઓને. માફ કરજો, બાળકીઓની પરંતુ બાળકો છે આ બંને. અને આ એક 7 વર્ષીય બાળક છે, એક 4 વર્ષીય બાળક છે. એમના ફોટોસ પણ તમે જોશો ને તો તમને એવું લાગશે કે આટલા માસૂમ બાળકો પોતાની જ માતાએ કઈ રીતે આવું કર્યું હશે. કૃતિકાજી, શું કહેશો? હજી પણ ગુજરાતમાં આ પ્રકારની અંધશ્રદ્ધા છે કે આને એક માનસિક બીમારી કહી શકાય છે કે જ્યારે એક માતાએ જ કહ્યું છે કે માતાજીએ બલી માંગી છે અને પોતાના જ બાળકોની બલી ચડાવી દીધી છે. આવા બધા અંધશ્રદ્ધાના કિસ્સાઓ આપણે આગળ પણ ઘણા બધા સાંભળ્યા છે કે પુત્ર પ્રાપ્તિ માટે, કે જેને સંતાન નહીં થતું હોય તેના માટે, કે પૈસાની વર્ષાઓ કરવા માટે અમુક જે તાંત્રિકો હોય છે તે લોકોને આવી રીતે ઇન્ફ્લુએન્સ કરતા હોય છે. અને લોકો બી નથી હજુ અવેરનેસ હજુ પણ નથી આવી. અને આ કેસમાં તો એવું છે કે આજની જે જનરેશન છે એમાં જ્યારે મહિલાઓ જે દરેક ક્ષેત્રમાં આટલી બધી પ્રગતિ કરી રહી છે અને દરેક ક્ષેત્રે પોતાનું એકદમ 100% આપીને આગળ વધી રહી છે, ત્યારે આજના સમયમાં જે આ મહિલાએ પોતાના જ એના પરથી એના જે બંને બાળકોની આવી રીતે હત્યા કરી દીધી છે કે સપનામાં માતાજી આવ્યા અને એણે આ રીતનું પગલું ઉઠાવી લીધું, બંને એના બાળકોની હત્યા કરી નાખી, એના સસરાની હત્યા કરવા જઈ રહી હતી અને પોતે પણ એ આપઘાત કરવાની હતી એ પછી. એટલે એ જે પોતાના જ ઇન્ફ્લુએન્સમાં આવીને એને જે આ વસ્તુ કરી છે ખરેખર આજના સમયમાં તો. અને જે વિસ્તાર જે છે બિલીમોરા, એમ જોવા જોઈએ તો એ એટલો બધો પણ એવો વિસ્તાર નથી કે જ્યાં આવી બધી અંધશ્રદ્ધામાં લોકો બહુ વિશ્વાસ કરતા હોય. પણ આજના સમયમાં પણ જ્યાં મહિલાઓ એકદમ હરણફાળ ભરી રહી છે ત્યાં અમુક મહિલાઓ આવી પણ છે જે નથી હજુ અવેરનેસ આવી. પણ આના માટે સામાજિક સંસ્થાઓ અને સરકારે સાથે મળીને આવા વિસ્તારોમાં કે જે આવા લોકો છે તેમાં અવેરનેસ આવે એવા કંઈક ને કંઈક કાર્યો કરવા જોઈએ કે આજના સમયમાં પણ હવે કૃતિકાજી, અહીંયા તો આપણે જો એક માનસિક બીમારીની પણ વાત કરીએ તો જનરલી એક મહિલા હોય ને એ કદાચ એને કોઈ પણ પ્રકારની બીમારી કેમ ના થઈ જાય પણ એ પોતાના બાળક નહીં કરી શકે, નહીં કોઈ પણ બાળકને ક્યારેય તમે નહીં જોયું હોય કે કોઈ અન્ય સમસ્યા હોય છતાં પણ કોઈ તમે એવું પણ જોશો કે
રસ્તા પર જે લોકોને મગજ ખરાબ હોય છે એવી ઘણી મહિલાઓ આપણને જોવા મળશે, તો પણ એ પોતાના બાળકોને ઓળખશે. ઇનફેક્ટ આપણે એ જોઈએ છે કે જે પાલતુ પ્રાણીઓ છે એ લોકો જાનવર પણ બી પોતાના માં હોય બાળકોને છે. ઓળખ હા, કરી શકે. એ પોતે પણ ગાય હોય કે કૂતરી હોય કે ગમે તે હોય, એ પણ એના બાળકોની કેવી રીતે રક્ષા કરે છે કે એના બચ્ચાની નજીક આપણે જો કોઈ જતું હોય તો પણ એ આપણા પર હુમલો કરવા આવી જાય છે. તો જે જયારે જાનવરની માતા જયારે હોય છે, માં તો માં જ હોય, એ ભલે જાનવરની માતા હોય કે આપણે હોઈએ, પણ એક માં તરીકે આ પગલું, અને કોઈના ઇન્ફ્લુઅન્સમાં પણ આવ્યા વગર પોતે જાતે એને સપનામાં આવ્યું અને એને આ વસ્તુ કરી, એટલે એ તો બહુ જ એમ આપણે કહીએ ને સ્પીચલેસ એ આ ઘટના બની છે એકદમ. જી બિલકુલ જયંતજી, વાત અગર જો અહીંયા માનસિક બીમારીની હોય છતાં પણ આપણે એ પ્રશ્ન ઉભો થાય છે કે પિતૃદોષ જેવી વાતો ક્યાંથી એના મનમાં આવે છે. અને એકચ્યુઅલમાં આપણા સમાજમાં પિતૃદોષને લઈને ઘણી એવી વાતો પણ છે કે જેને ધાર્મિક રીતિ રિવાજની સાથે જોડી દેવામાં આવે છે, કાં તો આપણી કોઈક પરંપરાની સાથે જોડી દેવામાં આવે છે. પિતૃદોષ હોય છે એવું ઘણા એવા જવાબદાર લોકો પણ માનતા હોય છે, પણ એના કારણે માતાજી કઈ સપનામાં આવે અને બલી ચઢાવવાનું કે આ બધું કદાચ આ મહિલાના મગજમાંથી ક્યાંથી આવ્યું હશે, કઈ રીતે આ બધી બાબતો ઘણી વખત મગજમાં હાવી થઈ જતી હોય છે. એક તો ખાસ કરીને આપણે જોઈ છે કે જે આ પિતૃદોષનું નિવારણ વિધિઓ છે, એ દરરોજ તમે વર્તમાન પત્રોમાં તમે જાહેરાતમાં તમે જોશો તેની હકીકત આવતી હોય છે. પિતૃદોષના લાભાલાભ આવતા હોય છે. અમે તો આ વર્ષથી કામ કરીએ છીએ, તો નિવારણના નામે નવા આવા તૂત છે એ અમે સમાજમાં નજરે જોતા હોઈએ છીએ. અને ખાસ કરી આવા લેભાગુઓ છે, એ પિતૃદોષના નામે આને સારું થયું તું, પિતૃદોષ કરાયા પછી આટલો ફાયદો થયો, વેપાર ધંધા વધ્યા, આવી રીતે પુત્ર પ્રાપ્તિ થઈ, સંતાન નહોતા થતા તો સંતાન થયા, દીકરીઓ તો દીકરો આપ્યો, પિતૃનો નિવારણ વિધિ કરી. તો આવી વારંવાર મગજની અંદર એકને એક વાત દોહરાવવામાં આવે છે અને વારંવાર દૈનિક ક્રિયામાં પણ જોવામાં આવે છે. અને આવી જાહેરાતો છે એ પણ નુકસાન કરતા છે, અમે એવું બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. અને એના માટે આપણે 2024 ઓક્ટોબર મહિનામાં નવું વિધેયક આવ્યું છે. એમાં આવી બધી હકીકત સમાવવામાં આવી છે કે ભ્રામકતા ફેલાવો, ભ્રમ ફેલાવો એ પણ એક ગુનો બને છે, ભય ફેલાવો એ પણ ગુનો બને છે. અને આવી કોઈ આકસ્મિક લાભ થાય, ચમત્કારિક વાત થાય, એ પણ એક ગુનાની વ્યાખ્યામાં આવ્યું છે. પણ છતાં પણ એક કમનસીબીની વાત એ છે કે લેમેન સુધી આ વાત પહોંચી નથી, કાયદાનું સ્વરૂપ આવવા છતાં પણ. અત્યારે તો અમે વિજ્ઞાન તથા ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ, તો આ નવો કાયદો તો માત્ર કાગળ ઉપર જ સાબિત થયો છે. એની જે અસરકારકતા એ નહિવત જોવા મળે છે. એની સામે જે ગુના નોંધવામાં આવ્યા છે એ પણ બહુ લોકોને ખ્યાલ હોતો નથી કે ભાઈ આમાં કેટલી સજા છે અને આ રીતે કઈ રીતે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી શકાય. એના પોલીસ સ્ટેશન પણ 1000 નવા કાયદાથી છે, આવું પણ અમે નજરે જોયું છે. તો આ બધી હકીકતની અંદર વારંવાર દોહરાવાથી આવું માનસિકતા આવા નબળા મનના મગજમાં ઘર કરી જાય છે. એટલે એ પિતૃદોષના નામે, આદેશના નામે બલી ચડાવી દેતા હોય છે. જરા પણ વિચાર નિસંકોચ કરી છે. આવા 3 બાળકોને માતાજીના પગથિયા ઉપર પણ અમે બાળકોને સ્વપ્નમાં આવતા મારી નાખતા પણ અમે સૌરાષ્ટ્રમાં વઢવાણ જગ્યાએ એક માતાજીના મંદિરે જોયા છે. પોતાના 2 દીકરીઓ દીકરાને પણ નાનાને આવી રીતે માથું અફડાવી અને મારી નાખે છે, એવી પણ ઘટના જોઈ છે કે ભાઈ આ તું બલી ચડાવી દે. તો આવી ઘણી ઘટના વારંવાર દોહરાવાથી મગજમાં આવા નબળા મગજના લોકો ઘર કરી કહેવાય છે, એનું અનુકરણ ઝડપથી કરી જયંતજી, નાખે એમાં છે લાગે છે આપણે વિચાર છે વગર. ને ઘણી એવી પિક્ચર્સમાં જોઈએ છે, આવી મૂવીઝ બનતી હોય છે જેમાં બલી ચઢાવવાની વાત કરવામાં આવે છે, બાબાઓ ડોંગીઓ હોય અને એમાં આપણને એ લોકોને લાગે છે કે આ એક ફિલ્મ માટે છે ને નીચે નીચે લોકો લખી પણ દે છે કે આના માત્ર એક કાલ્પનિક ઘટના છે, તો આના ઉપર ભરોસો ન કરવો. પણ છતાં પણ એની અસર લોકો પર થાય છે. જે પણ આ ફિલ્મો બનતી હોય છે એમાં આવું બધું બતાવવામાં આવે છે કે તમે ઘણી વખત એવું જોશો કે આ જો ઘરમાં કોઈ તકલીફ થઈ રહી છે, કાં તો પછી આપણે એવું પણ જોઈશું કે કોઈ જાનવરની બલી ચઢાવવાની બતાવવામાં આવે છે, પછી કોઈ હોરર ફિલ્મ બનાવવાની હોય કે પછી કંઈક અલગ બનાવવું હોય તો પણ આવું બતાવવામાં આવે છે. એની પણ અસરો થતી જોવા મળે છે. જી જયંતજી, લાગે છે આપને કે અમુક આપના અનુભવો છે કે આવી ઘટનાઓ પણ સામે આવી હોય, કે લોકોએ આ પણ એક્સેપ્ટ કર્યું હોય, કે એ પણ જોવા મળ્યું હોય કે ફિલ્મોમાં જોઈને પણ લોકો આ પ્રકારની માનસિકતા ધરાવતા થઈ જાય છે. આપની વાત સાથે હું 100% સંમત છું. એટલા માટે કે ફિલ્મની અંદર, સિરિયલની અંદર
આવી હરોર શોની અંદર આવી ઘટનાઓની હકીકત મૂકવામાં આવી છે બલિ ચડાવવાની. આપે કીધું કે પશુ પક્ષીની બલિ ચડાવવામાં આવે છે એ કાનૂની અપરાધ છે, છતાં પણ તમે જો તમે સર્પના છે, પશુ નાના નાના પક્ષીઓ, ઘુવડ છે, આવા બધા અમે બલિ ચડાવતા, કાચબાને બીજા બલિ ચડાવીને આટલા ફાયદા થાય છે અને આવી રીતે બલિ ચડાવતા અમે અનેક કિસ્સાઓ જોયા છે. અને એનું અનુકરણ પણ સહેલાઈથી આવા લોકો, તંત્ર વિદ્યામાં માનનારા લોકો કરતા હોય છે. અમે એવા પકડ્યા પણ છે ને એના પર કેસ પણ દાખલ કરેલા છે. પણ જે પ્રકારે રોક લાગવો જોઈએ આજે વર્તમાન સમયની અંદર, એ રોક લાગ્યો નથી, એ પણ એક હકીકત છે. અને આ જે મહિલાએ છે પિતૃદોષના નામે અને આનું અનુકરણ કરી અને 2 બાળકીની હત્યા કરી છે અને નિર્મમ હત્યા કરી છે. એટલે આ બધું ખાલી એક તો એની માનસિકતા આવી હતી, નબળી હતી. એને તરત જ બલિના નામનો આદેશને એને માન્યતા અને એને સાબિતી માટે એને કરી દીધું પોતે, કે બલિ ચડાવી દીધી અને પૂજામાં બેઠા છે. આ બધી હકીકત છે. આજના જમાનામાં આપણે જોઈ તો નિંદનીય છે, પરંતુ આવા માનસિક જે રોગી હોય ને નબળા મગજના હોય છે એ સરળતાથી અનુકરણ કરતા હોય છે. અને આજે પણ બલિ પ્રથા ચાલુ છે એવું આપણે કહી શકીએ છીએ. જી બિલકુલ બિલકુલ. કૃતિકાજી, લાગે છે કે ક્યાંક સતત આવી ઘટનાઓમાં મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવે છે. ક્યાંક મહિલાઓની માનસિકતા અહીંયા કમજોર હોય છે, જેથી આ લોકો જલ્દી ટાર્ગેટ થઈ જાય છે, વધુ સંવેદનશીલ હોય છે, વધુ ક્યાંક આવી બાબતો પર ભરોસો મૂકી દે છે. એમાં પણ એ મહિલાઓ કે જે ગૃહિણીઓ હોય, જે ઘરમાં રહેતી હોય, એવી મહિલાઓને આવી કોઈ પણ બાબત સમજાવવામાં આવે તો બહુ જલ્દી ભરોસો કરી લે છે. ક્યાંક લાગે છે કે એ લોકો એમનું સોફ્ટ ટાર્ગેટ. જી, તમારી વાત સાથે હું પૂરેપૂરી રીતે સંમત છું કે મહિલાઓને ટાર્ગેટ વધારે કરવામાં આવે છે, કારણ કે જે મહિલાઓનું જે અમુક વસ્તુઓમાં જે એ લોકોના ફેમિલી પ્રત્યે હોય છે, કે બાળકો પ્રત્યે હોય છે, કે એ લોકોના ઘરના વાતાવરણ પ્રત્યે હોય છે, કે ઇવન ક્યારેક ફાઇનાન્શિયલ કન્ડિશન પર હોય છે, તો મહિલાઓનું મન હોય જ છે એટલું શું કહેવાય, આપણે કહીએ તો બહુ વધારે લાગણીશીલ હોય છે. કે અને જ્યાં અમુક જગ્યાએ અવેરનેસ નથી એ વસ્તુની, તો એ મહિલાઓ એવી વસ્તુઓ પર બહુ જલ્દી વિશ્વાસ કરી લે છે અને બહુ જલ્દી આવા તાંત્રિક લોકોના ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે, એવું હું 100% માનું છું. પણ શું કારણ છે, શું લાગે છે આપને કે આપણે એ પણ જોઈએ છે કે ગ્રામીણ વિસ્તારની મહિલાઓ તો ઠીક, શહેરી વિસ્તારમાં રહેતી મહિલાઓ પણ જલ્દી આવી બાબતો પર ભરોસો કરી લે છે. તમે એ પણ જોશો કે નજર લાગી જવી એટલે નજર ઉતારવા માટે ટોટકા કરવા, પછી રસ્તાઓ પર કકળાટ કાઢવાનું, કાળી ચૌદસમાં આપણે પહેલેથી જોતા આવ્યા છીએ, આજે પણ બધે જોવા મળતું જ હોય છે. એ સિવાય એનાથી પણ આગળ વધીએ તો ક્યાંક ઘરમાં કંઈક વારંવાર જો ઘટતું હોય ને તો પણ બહુ જલ્દી લોકોના મગજમાં, આપણા ભારત દેશમાં એવું આવતું હોય છે કે ચલો ડોક્ટરને બહુ જ બતાવી લીધું, આપણે કંઈક કોઈને પૂછીએ કે આ કેમ છે, શું છે. બહુ જ એડ્યુકેટેડ ઘરમાં પણ મેં આવી વાતો સાંભળી છે કે જો બેક ટુ બેક લોકોના ઘરમાં કંઈક થાય ને તો લોકો એવું કહે છે કે ચલો આપણે કોઈને કંઈક બતાવીએ. એટલે કોઈ એવા બાબા હોય કે પછી કોઈ એવા જાણકાર વ્યક્તિઓ જે માનતા હોય લોકો, એવા લોકોને બતાવવાની સોચ આજે પણ આપણા દેશમાં છે. કૃતિકા છે બરાબર છે. જો પહેલાના સમયમાં એવું આપણે કહી શકીએ કે લોકો તાંત્રિકને શોધવા જતા હતા, કે ભાઈ બતાવવા માટે જતા હતા. પણ આજના જમાનામાં જેટલા હું માનું છું, આમ હું મારું પોતાનું માનવું ગણું છું કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે ને એટલા ગેરફાયદા પણ છે. કે તમે આજે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઓપન કરો અને 2-4 રીલ તમે સ્ક્રોલ કરો એટલે તમને કોઈને કોઈ બહુ બધી એવી એપ્સ છે જે સામેથી આવે છે આપણી ફીડમાં, કે આપણે પત્રિકા બતાવવાનું હોય છે કે ભાઈ તમારા ઘરમાં આવું થાય છે તો આવું હોઈ શકે, શું માનકી તમારા ઘરમાં વધારે હોય છે, તો કોઈકના ઘરમાં કદાચ બેક ટુ બેક એવા કિસ્સા બન્યા હોય કે 3-4 મહિનાથી કોઈ પડ્યું હોય બીમાર. તો એવું નથી કે ખાલી જે અનએજ્યુકેટેડ હોય એ લોકો જ, જે આપણા જેવા બી, મેં ઘણી મહિલાઓ એવી જોઈ છે કે ઇન્સ્ટાગ્રામ પર એ લોકોની ફીડમાં જઈને, પછી એપમાં જઈને, પછી ઓનલાઈન પેમેન્ટ પણ કરે છે, એ લોકો સાથે વાતચીત પણ કરે છે, પોતાના ઘરનું બધું કહે પણ છે, પાછા એ લોકો એવા ઉપાયો પણ આપે છે કે ભાઈ તમે આ કરો, કે તમે આ કરો, આ રીતે કરો, આ રીતે કરો. પણ આ વસ્તુ માટે ખરેખર જાગૃતિ આવી મહિલાઓમાં બહુ જ જરૂરી છે. કે આજે આપણે જે મોબાઈલ યુઝ કરતી હોય, બહાર હરતી ફરતી મહિલા હોય, એ પણ જો આવી વસ્તુમાં જો આવી જતી હોય, જેને ખબર હોય, ફોરવર્ડ હોય, એવી વ્યક્તિઓ પણ જો આવી જતી હોય, તો પછી જે ગ્રામીણ હોય કે જે થોડું અનએજ્યુકેટેડ હોય, તો તે તો ઇઝીલી જ આવી જઈ શકે એમ. જી બિલકુલ. એટલે અહીંયા પણ કંઈક આપણને એવું જ જોવા મળે છે જયંતભાઈ. હવે બીજી એક મહત્વની વાત કે કાળા જાદુ કે પછી ક્યાંક આવા ટોટકા, એ બધું તો, એ બધાનું સત્ય તો નથી જ ખબર પડતી, પણ ક્યાંક એવું ખરેખર આપણે પણ જોયું છે એકચ્યુઅલમાં હોતું હોય છે કે કોઈના મગજ પર
હાવી થઈ જાય છે. ઘણીવાર જે વ્યક્તિ કોઈ બીજું બોલે એવું જ કરતો થાય. આ કંઈક સાચું એક હદે હોય છે ખરી, જયંતભાઈ? મારું પિનલબેન હિપ્નોટિઝમ કહેવામાં આવે. હા, અમે છે ને આટલા વર્ષથી કામ કરીએ છીએ ને, તો તમે જુઓ તો કેટલાય આવા તાંત્રિક લોકો આવા બાબાઓ છે, જેલમાં છે, છતાં એના શિષ્યોને એના બાબાઓ કરતૂત કરેલા છે, બળાત્કાર કરેલા છે. આજે પણ એ લોકોની પૂજા કરે, ભલે બધું જ જોયું હોય છતાં પણ એટલી બધી હાવી હોય છે એ લોકોની માનસિકતા. એની માનસિકતા એ જો તો એ જેલમાં હોય છે, છતાં પણ એના સેવકો છે એને માનતા હોય છે, એની પૂજા આરતી કરતા એનો જન્મદિવસ ઉજવતા હોય છે. એવું જોઈ જઈએ ત્યારે આપણને ખરેખર દુઃખ થાય કે ભાઈ આવું ક્રાઇમ કર્યું છે, છતાં એના ભક્તોમાં કોઈ ફેર પડતો નથી. એટલે બ્રેઇન વોશ કરેલો હોય છે. આવી વસ્તુ પોતે ગુરુ ધારું, ભગવાનને ગુરુની જરૂર પડતી હતી, આવી બધી ખોટી ખોટી વાતો છે મગજમાં કરી દે, અને પોતે પોતાના માણસો સાગરીતો છે આવા સેવકો પર હાવી થવા માટે એનું પરિણામ પણ પોતે લાવતા હોય છે, અને બતે કે આ બધા ગુરુનો ચમત્કાર છે. આવી બધી વાતો એના મગજમાં ઠસાવવામાં આવે છે, અને એને પૂરેપૂરી એવી માન્યતા કે મારો ઉદ્ધાર છે ગુરુ જ કરતા હોય છે. એમાં બલીમાં પણ એ જ રીતે થાય છે કે ભાઈ તું આ દેશનું પાલન કરીશ તો તને આ રીતે તને લાભ મળશે. ઘણી તમે જોવો તો રાજકોટની જિલ્લાની અંદર વિછિયામાં બંને પતિ પત્નીએ સામેથી ભગવાનને મળવા માટે બલી ચડાવી દીધી હવનકુંડની અંદર. તો આવી પોતાની જાતે નિર્મમ હત્યા પણ કરતા હોય છે, એવું જોઈએ છે. તો આ ખાસ કરીને જે નબળા મગજના હોય છે, અને એક છે ને મહિલાઓ, અમે આટલા વર્ષથી કામ કરીએ છીએ ને, એ પ્રભાવમાં બહુ સરળતાથી આવી જાય છે, લાગણી વશના કારણે, ઇમોશનલના કારણે. એટલે એનો આવા બાબાઓને જે મોટો ફાયદો થાય છે, અને એના ઉપર જ બધા તમે જો આવી થઈને બળાત્કારના, છેડતીના બનાવો બનતા હોય છે. તંત્ર વિદ્યાની અંદર મોટો ફાયદો છે, મહિલાઓ છે એ કરાવતી હોય છે, એવું પણ અમે ખાસ જોયું છે. તો આ બધીનું ખાસ કરીને વિજ્ઞાન જાથા કામ કરે છે. તો એક તો મહિલાઓ છે સરળતાથી અનુકરણ કરે છે, અને કોઈ પણ બાબતમાં પોતે મોત સુધીની કરતા હોય છે. આવું બધું ન થાય એના માટે સામાજિક લોક ચળવળ અને સ્વયં જાગૃતિ આ મને જરૂરી લાગે છે. આપની જેવી સંસ્થાઓ કામ કરે કે કૃતિકાજી જેવા સામાજિક કાર્યકર્તાઓ કામ કરે, પરંતુ જ્યાં વ્યક્તિ પોતે સ્વયં પોતાની જાતને જાગૃત કરવા માટેનું નહીં ઠાની લે, ત્યાં સુધી આપણે આ અંધશ્રદ્ધામાંથી બહાર નહીં આવી શકીએ. ઘણા શહેરી વિસ્તારોમાં પણ લોકો આજે આવી ઘણી બધી નાની નાની બાબતો, ટોટકા હોય કે પછી કાલા જાદુ કે પછી કંઈક બીમારી થઈ હોય તો કોઈની પાસેથી કોઈ ફૂંક મરાવી દેવી કે પછી ક્યાંક પાણી 4 રસ્તા ઉપર નાખી દેવું, આ બધી બહુ જ નાની નાની બાબતો લાગે ને એમાંથી કંઈક સારું ન પણ લાગતું હોય તો જાતે સારું ફીલ કરે, અને પછી એ બાબતો પર વધુ ભરોસો મૂકતા થાય, અને એ બધી બાબતો વધતી જાય ને ક્યારે વધીને આ હદ સુધી પહોંચી જાય ને લોકોને પણ ખ્યાલ નથી આવતો. એટલા જ માટે સ્વયં જાગૃત થવાની જરૂરિયાત છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. જયંતજી અને કૃતિકાજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો અંધશ્રદ્ધાની આ પરાકાષ્ઠાએ એક માતાને જ પોતાના બાળકોની દુશ્મન બનાવી દીધી. ન માત્ર દુશ્મન પરંતુ ડાકણ, હત્યારી બનાવી દીધી, અને તેણે પોતાના જ બાળકોની ગળું દબાવીને હત્યા કરી નાખી છે. કદાચ તેને જ્યારે ખ્યાલ આવે ત્યારે એને અંદાજો પણ નહીં હોય કે આ અંધશ્રદ્ધામાં આવીને તેણે શું કરી નાખ્યું છે. અને એટલા જ માટે આપણા સમાજમાંથી આ અંધશ્રદ્ધા જેવો શ્રાપ દૂર થાય તેની માટે હજી પણ ઘણા બધા જાગૃતિ અભિયાનની જરૂરિયાત છે, અને સ્વયં જાગૃત થવાની જરૂરિયાત છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.